આજનો મોર્નિંગ મંત્ર એક કવિતા છે, એક કવિતા જે તમને વિચાર કરવા માટે પ્રેરે. રમણીકલાલ દલાલની લખેલી આ કવિતા જે એકચ્યુઅલી આપણને આપણી આસપાસ જેટલા પણ લોકો છે એ કેમ આવા છે, એમનો સ્વભાવ જેવો છે એવો કેમ છે એ દર્શાવે છે. દરેકના સ્વભાવના મૂળમાં એનું બાળપણ રહેલું હોય. એના બાળપણમાં એને જે આસપાસના જીવનમાંથી જોયું હોય, સાંભળ્યું હોય, એની ઉપરથી બાળક શીખે, એનું સંસ્કાર ઘડતર થાય. હવે આપણી આસપાસના જે લોકો છે એમાં ઘણીવાર એવું થતું હોય કે આપણે ઓફિસમાં કોઈને જોઈએ અને આપણને એમ થાય યાર આ કેમ આવો છે, આ કેમ આવી છે. તમે કદાચ તમારા બાળકોના મિત્રોના પેરેન્ટ્સને મળતા હો અને એમને મળીને તમને એમ થાય કે આ લોકો કેમ આવા છે. તમારા ફેમિલીમાં બીજા પરિવારોમાં થતા ઝઘડા જોઈને તમને એમ થતું હોય કે આ લોકો કેમ આવી ક્ષુલ્લક બાબતમાં ઝઘડે છે. એવું તો શું રીઝન હતું કે એમાં આવડો મોટો ઝઘડો કરવો પડ્યો. ઘણી બધી વ્યક્તિઓને જોઈને તમને વિચાર આવે કે એમનો સ્વભાવ કેમ આવો છે. એની પાછળનું મૂળ એમના બાળપણમાં રહેલું છે. અને બાળપણ એ સૌથી મહત્વપૂર્ણ ઘટના છે દરેક વ્યક્તિ માટે, એના મનના ઘડતર માટે. અને આ કવિતા એ આપણને શીખવે છે કે સંસ્કાર કેવી રીતે પડે. ટીકા બાળક સાંભળે હર પડે, ધિક્કાર ત્યાં પાંગરે. ટીકા બાળક સાંભળે હર પડે, ધિક્કાર ત્યાં પાંગરે. પંપાળે કદી વૈરભાવ જીવને, નિત્ય એ લડાઈ કરે. હાંસી પાત્ર બને કદી જગતમાં, સંકોચ પામ્યા કરે. જો બદનામ થઈ જીવે જગતમાં, છાયા ગુનાની ઉઠે. જો જીવે સંભાવથી હરપળે, તો ધૈર્યશાળી બને. જો પ્રોત્સાહિત થઈ વિહાર કરે, વિશ્વાસ ઊંડો ધરે. જો પ્રોત્સાહિત થઈ વિહાર કરે, વિશ્વાસ ઊંડો ધરે. જો એ જીવને પ્રમાણિક ઘડે, ન્યાય સદા રાચશે. જો પામે સૌના વખાણ, થાશે કદરદાન એ. પામી પૂર્ણ સલામતી જીવનમાં, પામી પૂર્ણ સલામતી જીવનમાં શ્રદ્ધાળુ પૂરો બને. સૌનો સાથ લઈ સદા ચારતા સ્વયં શીખે. પામીને સહકાર મૈત્રી સહુના, પ્રીતિ પ્રસાદ લહે. સંતોષે અવતાર ધન્ય કરે, થઈ મુક્ત એ સંચરે. આમાંથી થોડું અઘરું ગુજરાતી હોવાને કારણે કેટલું તમારા સુધી પહોંચ્યું મને નથી ખબર, પણ 2-3 લાઇન્સ તો બહુ જ મહત્વની છે કે જેમાં પામી પૂર્ણ સલામતી જીવનમાં શ્રદ્ધાળુ પૂરો બને. ઘણીવાર એવું થતું હોય છે કે મનની ઇન્સિક્યોરિટીઝને કારણે ના પોતાની જાતમાં શ્રદ્ધા હોય, ના બીજાના કામમાં શ્રદ્ધા હોય, ના કુદરતમાં શ્રદ્ધા હોય, અને અશ્રદ્ધાને કારણે હંમેશા ઇન્સિક્યોરિટી વાળું મન સંશય ઉભા કરે. અને જયારે હંમેશા ડાઉટમાં રહેતો હોય માણસ, ત્યારે પોતાને અને બીજાને સતત હેરાન કરે. એટલે જો ઇન્સિક્યોર વ્યક્તિઓ હોય તો એ આસપાસ નેગેટિવિટી પૂરેપૂરી ફેલાવવા માટે સક્ષમ હોય, અને જો સિક્યોર્ડ હોય તો એ આસપાસ પોઝિટિવિટી ફેલાવવામાં પૂરેપૂરી રીતે સક્ષમ હોય. સો પેરેન્ટ્સની રિસ્પોન્સિબિલિટી એ બને કે બાળકને ક્યારે ઇન્સિક્યોર ના બનાવે. એ જ રીતે એને જો મૈત્રી ન મળી હોય, સહકાર ન મળ્યો હોય, તો એ પ્રીતિનો પ્રસાદ ન આપી શકે. જો એના જીવનમાં સંતોષનું તત્વ ના હોય તો એ ઈચ્છાઓથી મુક્ત ન થઈ શકે. સંતોષ એ બહુ મહત્વપૂર્ણ અભિગમ થઈ જતો હોય છે જીવનનો. અને હંમેશા જો તમે એની ટીકા જ કર્યા કરો બાળકની, અથવા તો ઇવન ટીનેજર્સ કે કોલેજિયન્સ, તમે કોઈની પણ ટીકા સતત કરો તો એમાં હેટ્રેડ નું તત્વ ઉમેરાય. કારણ કે એ સતત પોતાની ટીકા સાંભળીને એક ઇન્સિક્યોરિટીમાં જાય, ખાલીપો અનુભવે, અને પછી સમગ્ર દુનિયા એને ગમાડતી નથી, મને કોઈ ગમાડતું નથી એવો ભાવ એના મનમાં આવે. અને એટલા માટે પછી એ વેરભાવ પેદા કરે અને પછી નિત્ય લડાઈ કરે. બહુ જ સુંદર કવિતા. મિર્ચી 98.3 7:15 થઈ રહ્યા છે. 27th ફેબ્રુઆરી 2018 ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.